હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કિટ. શિયાળો આવી ગયો છે તો ખજૂર ખાવું જોઈએ અને બિસ્કિટ એડ કરશું એટલે તો મસ્ત લાગશે. તો ચલો બનાવીએ ખજૂર બિસ્કિટ. એક પેનમાં 2 ચમચી ઘી લઈ અને ખજૂરના ઠળિયા કાઢી લીધા છે. એ ખજૂરને ઘીમાં સરસ મજાનું સાંતળી લેવાનું છે. આ સાંતળેલા ખજૂરમાં મરી નાખીને ખાશો તો પણ સરસ લાગશે, પણ આજે આપણે બનાવશું ખજૂર બિસ્કિટ. તો કાજુ બદામ અહીંયા જોશો એને પણ મેં સાંતળી અને મિક્સરમાં ક્રશ કરી લેશું. અને એ કાજુ બદામનો ભૂકો છે એ જે ખજૂર સોફ્ટ થઈ ગયું છે, ઘીવાળું સંતળાઈ ગયું છે, એની અંદર આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું. અને હવે આપણે એમાં એડ કરીશું ટોપરાનું ખમણ. હવે એનો લુવા જેવો લઈ અને આ સિમ્પલ નહીં વણાય એટલે મેં સાદી પોલીથીન જ લીધી છે, એની અંદર આનો રોટલા જેવું વણી લઈશું. આ રીતે વણાઈ જાય એટલે એને થેલીમાંથી બહાર કાઢી લઈશું, પોલિથીનમાંથી. અને ચકલા ઉપર લઈ અને બિસ્કિટ, જે મેરી બિસ્કિટ લેવાના છે એ મેરી બિસ્કિટનો શેપ ઉપર કવર થાય એ રીતે વાટકી નાની હોય એનાથી ગોળ કાપી લઈશું. બસ આ રીતે ગોળ કાપી એક બિસ્કિટ ઉપર ખજૂરનું લેયર અને પાછું એના ઉપર ખજૂરનું લેયર કરીશું આ રીતે. અને પાછું એક બિસ્કિટ, 2 બિસ્કિટથી લેયર કરવા હોય તો 2 બિસ્કિટથી પણ સરસ લાગે છે. 3 બિસ્કિટના કરવા હોય તો 3 બિસ્કિટના, પણ 2 છે ને ઇનફ થઈ જાય છે. એટલે 2 બિસ્કિટનું આવી રીતે અને સૌથી ઉપર ખજૂરનો લેયર અને આખાને કવર કરી લેશું. આ જ રીતે તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો રેડી થઈ ગયું છે. અને કોપરાના છીણમાં એને રગદોળી લઈશું. આ મેં રેડી કરીને રાખ્યા છે. જો ખાવામાં બહુ મસ્ત લાગે છે. ખજૂરની સોફ્ટનેસ અને અંદર બિસ્કિટની ક્રન્ચીનેસ. હવે આ મોટું ખાઈ ન શકાય એટલે મેં કિડ્સ માટે 4 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. આ પહેલાં મેં ફર્સ્ટ 2 પાર્ટમાં કટ કર્યું અને હવે એને પાછું કટ કરી રહેશું. એટલે 2 બિસ્કિટ જોઈએ તો કહેવાય ને 2 બિસ્કિટનું લેયર્સ છે પણ 4 બાઈટ અંદરથી બનશે અને ટેસ્ટમાં બહુ યમ્મી લાગે છે, ક્રિસ્પી ને ક્રન્ચી લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો આ શિયાળે. થેન્ક યુ.